નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા એક પરફેક્ટ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. એ બેચનું નામ છે સખી બેચ, જેમાં તમામ વિષયોની સંપૂર્ણ પાયાથી તૈયારી થઈ જશે. અહીંયા આગળ તમામ વિષયોને ઇક્વલી ન્યાય આપવામાં આવશે અને દરેક વિષયની લાઈન ટુ લાઈન તૈયારી કરાવવામાં આવશે. બીજું, જે વિદ્યાર્થીઓમાં પ્રશ્ન છે કે સાહેબ અમને ડે ટુ ડે કહો કે અમારે ક્યારે કેટલું શું વાંચવું, તો આજના દિવસે એ પણ તમને કહી દઈશ કે હું આ બેચની અંદર તમને કયા દિવસે કેટલું વાંચવું અને કયા જ વિડીયો જોવાની એ પણ અમે તમને અહીંયાથી સમજાવીશું. એ પણ તમારે અહીંયાથી જ ક્લિયર થઈ જશે. તો આપણી જે પરંપરા છે, આપણે કોઈ પણ બેચ જે છે એ શરૂ કરીએ છીએ, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની પરંપરા છે કે કોઈ પણ નવી બેચ શરૂ કરતા પહેલા આપણે ભગવાનનું નામ લેવું જ પડે, અને એ નામ લીધા વગર આપણે કોઈ પણ બેચ ક્યારેય શરૂ કરતા નથી. આપને પણ ખ્યાલ છે જે તમે અમારી સાથે જોડાયેલા છો. તો આ બેચ એવી છે કે જે મુખ્ય સેવિકાના તમારા ફાઇનલ ડેસ્ટિનેશન સુધી તમને 100% લઈ જશે. આ ઈ જ રસ્તો છે કે જે તમને મુખ્ય સેવિકા બનાવી દેશે. તો આ બેચ શરૂ કરતા પહેલા આપણે જે પ્રથમ પૂજનીય દેવ જે છે એને આપણે યાદ કરવા પડે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે ગણપતિજી, અમારા તમામ વિઘ્નો, આ તૈયારી કરવામાં અમને જે કોઈ વિઘ્ન આવે એ વિઘ્ન અમારા હરજો અને અમને શક્તિ પ્રદાન કરજો. આ સાથે જે આપણા દેવી છે, જે વિદ્યાની દેવી છે, એમને પણ એક આપણે આહવાન કરીએ. સરસ્વતી મહાભાગે વિદ્યે કમલલોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમસ્તુતે. હે ભાગ્યવતી જ્ઞાનદાત્રી જ્ઞાન રૂપા કમલ કે સમાન વિશાલ નેત્ર વાલી माँ सरस्वती मुझे विद्या दो मैं आपको नमस्कार करता हूं. અને આજનો દિવસ છે એ તો આપણે ભૂલવો જ ન પડે ને, કારણ કે આજે નવલી નવરાત્રી, બરાબર. માતાજી જે છે એના નોરતા, આજથી નોરતાની શરૂઆત થાય છે, નવરાત્રીની શરૂઆત થાય છે. તો તમામ જે તૈયારી કરતી બહેનો છે, શક્તિ સ્વરૂપ બહેનો છે, બરાબર, એ તમામને મારા જય માતાજી અને તમામને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માં જગદંબા નવદુર્ગાને આપણે પ્રાર્થના કરીએ કે તમને તમામ દુઃખો તમારા તમામ દુઃખો જે છે એમાંથી તમને મુક્તિ આપે અને તમને વધુ ને વધુ તૈયારી કરવાની શક્તિ આપે. આ સાથે આટલા આહવાન પછી આપણે જે છે એ બેચને લોન્ચ કરીએ છીએ. બેચનું નામ છે સખી બેચ. મુખ્ય સેવિકાની પરફેક્ટ પ્લાનિંગ મુજબની તૈયારી કે જેની અંદર દરેક વસ્તુ કવર અપ થઈ જશે. તમામ વિષયોની તમને ડે ટુ ડે પ્લાનિંગ કહેવામાં આવશે. શું વાંચવું, કઈ રીતે વાંચવું, કેટલું વાંચવું, કઈ ટેસ્ટ આપવી, એ પણ અમે કહીશું. દર રવિવારે 200 માર્કની ફૂલ સિલેબસ ટેસ્ટ લેવાશે, જેના દ્વારા તમારું મૂલ્યાંકન થશે. આ સાથે મહત્વના જેટલા વિષયો છે એ તમામ વિષયો જે છે એની સઘન પ્રેક્ટિસ થઈ જશે. દર મહિને કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું, એના એક મોટિવેશન લેક્ચર પણ લેવામાં આવશે. અને આ તૈયારી તમને 100% મુખ્ય સેવિકા બનાવી જ દેશે. આ બેચની ખાસિયતની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ડે 1 થી ડે ટુ ડે પ્લાનિંગ મુજબની તૈયારી આવશે. તમે જ્યારે બી આ કોર્સ જુઓ, મીન્સ કે તમે જ્યારે કોર્સ લ્યો, તમને એમ થાય કે મારે 8 દિવસથી તૈયારી શરૂઆત કરવી છે, તો ડે 1 તમારા માટે ઈ બનશે. આજે લ્યો, કાલે લ્યો, 15 દિવસ પછી લ્યો, મહિના પછી લ્યો, આ વિડીયો તમે જુઓ છો એ દિવસે તમને આ કોર્સ લ્યો. જ્યારે બી તમે આ કોર્સ લેશો એમાં ડે 1 નું ફોલ્ડર તમારે જોવાનું. એમાં કઈ રીતે હશે એ હમણાં હું તમને સમજાવું. ડે 1 માં જેટલું કન્ટેન્ટ આપ્યું હોય, વિડીયો હશે, પીડીએફ હશે, ટેસ્ટ હશે, રીડિંગ હશે, પીડીએફ હશે, ટેસ્ટ હશે, એ તમારે વાંચી લેવાનું, બરાબર. તમામ વિષયો આની અંદર કવરઅપ થઈ જશે. ક્યારે શું કેટલું વાંચવું ને એનું ડે ટુ ડે પ્લાનિંગ પણ હું તમને આપીશ. અને તમારે એ જ કરવાનું છે. તમારે એ મુજબ જ તૈયારી કરવાની છે. તમારે આમથી તમારું મગજ ઓછું હાલતું હોય તો તૈયારી કેમ કરવી એમ, આમ તો મગજ બહુ હોય પણ તૈયારી કેમ કરવી એમાં મગજ ઓછું હાલતું હોય તો એ તમારે ચિંતા કરવાની નથી. અમે બહુ બધું મગજ હલાવીને આ બેચ તૈયાર કરી છે. એટલે તમારે આમાં કોઈ મગજ ચલાવવાનું નથી. તમને ખાલી ડુ એઝ ડિરેક્ટેડ આટલું કરવાનું છે એટલે તમે પાસ, બરાબર.
વિડીયો મળશે, રીડિંગ કરશો, ટેસ્ટ મળશે. ગુજરાતી અને ઇંગ્લિશનું GCRT ધોરણ 6 થી 12 નું શબ્દ ભંડોળ અમે રીડિંગ કરી એની ટેસ્ટ પણ લેવામાં આવશે. દર મહિને મોટિવેશન લેક્ચર પણ લેવાશે. આ સાથે બીજી મહત્વની વાત છે કે આટલા વિષયોના રેકોર્ડેડ વિડીયો મળશે, જગ્યાને લગતી માહિતીના ન્યૂ અપડેટેડ વિડીયો. ન્યૂ અપડેટેડ એટલે જે આપણે સખી બુક લોન્ચ કરી છે, જે પણ આજના દિવસે જ આપણે બુક લોન્ચ કરી છે, બરાબર, એનો વિડીયો પણ મેં મૂકી દીધેલો છે. સખી બુકના જ નવા કન્ટેન્ટ્સના નવા વિડીયો તમારે જોવાના. એવી રીતે રીઝનિંગ છે, રીઝનિંગના ક્લાસ 3 ના પૂછાયેલા તમામ મુદ્દા, મેથ્સ છે એ પણ તમામ મુદ્દા જે છે એ કવર અપ થઈ જશે. સ્ટેટિક જીકે પણ તમારે એની અંદર આવી જશે, બરાબર. ઇંગ્લિશ ગ્રામર જે છે એ પણ તમારે કવર અપ થઈ જશે. સાથે સાથે ગુજરાતી વ્યાકરણ છે એ કવર અપ થઈ જશે. ભારતીય બંધારણ અને પંચાયતી રાજ પણ તમારે કવર થઈ જશે. આ સાથે કરંટ અફેર અહીંયા લખ્યું નથી પણ છતાંય તમને કહી દઉં છું, કરંટ અફેર્સના લેક્ચર પણ આવશે, જે ઓક્ટોબરથી શરૂ થશે, ઓક્ટોબર 2025 થી. એટલે તૈયારી કરવાની થશે સપ્ટેમ્બરથી, અને ઓક્ટોબરથી ના લેક્ચર આવશે, 1 મંથ ડિલે લેક્ચર આવશે, જેમાં બધું જ કવર અપ જે છે એ તમારે થઈ જશે, બરાબર. હવે આ બેચ જે છે એમાં કઈ રીતે આવશે, તો તમે જ્યારે બેચ લેશો તો એની અંદર કન્ટેન્ટમાં જશો એટલે ડે 1 નું ફોલ્ડર આવશે. ડે 1 ના ફોલ્ડરમાં 2 ફોલ્ડર હશે, ટોપિક અને રીડિંગ. આ ટોપિકનું જે ફોલ્ડર હશે ને એની અંદર એક જે તે ટોપિક પ્રમાણે એક જે છે એ તમને વિડીયો મળશે. આ જ વિડીયોમાં જે ભણાવ્યું હશે એની તમારે PDF અને એનું સાથે સાથે તમારે ટેસ્ટ જે છે એ આવશે. અમુકની PDF નહીં હોય, અમુક તમારે વિડીયો જોઈને ટેસ્ટ આપવાની રહેશે, અને અમુકની PDF અવેલેબલ હશે, એ હું તમને બધી મૂકી દઈશ. મોસ્ટલી તો હશે, અમુક જ એવું લખાણ હશે જેની PDF નહીં હોય, બરાબર. પછી રીડિંગનો જે સેશન હશે એની અંદર પણ આવી રીતે હશે, PDF અને ટેસ્ટ. એટલે એક PDF હશે, એમાં ગુજરાતી હોય તો જે દિવસે ગુજરાતીનો વારો હોય તો ગુજરાતી, જે દિવસે ઇંગ્લિશનો વારો હોય એ દિવસે ઇંગ્લિશ. તમારે તો ખાલી ડુ એઝ ડિરેક્ટેડ બનવાનું છે, તમારે બીજું કશું જ કરવાનું નથી. અહીંયા ડે 1 તમારો પૂરો, પછી ડે 2 હશે, ડે 3 હશે, ડે 4 હશે, એવું પ્લાનિંગ સાથેની તમારી આખી બેચ હશે. અને આ તમારે અપ ટુ એક્ઝામ સુધી, તમારી વેલિડિટી એક્ઝામ સુધીની રહેશે. આ બેચ જે છે એ તમારા મોબાઈલમાં એક્ઝામ સુધી રહેશે. તમારી મુખ્ય સેવિકાની એક્ઝામ જ્યારે બી નોટિફાય થાય ત્યારથી આ બેચ જે છે ત્યાં સુધી તમારા મોબાઈલમાં બેચ રહેશે. બીજું, જે તે સમયે પૂર્ણ શક્તિ બેચ જે બહેનોએ લીધેલી હોય, અમારી જે લાઈવ બેચ ચાલે છે પૂર્ણ શક્તિ બેચ, એ બેચમાં જે લોકો જોડાયેલા છે એની સાથે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર કોઈ પણ વિદ્યાર્થી સાથે ક્યારેય પણ અન્યાય કરતો નથી. તો એને ધ્યાનમાં રાખીને પૂર્ણ શક્તિ બેચના તમામ બહેનોને કોઈ હવે આ નવી બેચ ખરીદવાની નથી, કારણ કે હમણાં તમે લીધી હોય, 2 મહિના પહેલા લીધી હોય, મહિના પહેલા લીધી હોય, 6 મહિના પહેલા લીધી હોય, પણ તમને એમ થાય કે સાહેબ પાછી તમે નવી બેચ લાવ્યા, નહીં. તો પૂર્ણ શક્તિ બેચના જે બહેનો છે એને સખી બેચનું એક ફોલ્ડર બની જશે, એની અંદર આ બધું પ્લાનિંગ એમાં કવર અપ થઈ જશે. પણ હા, તમે જ્યારે લીધી હશે ને એની વેલિડિટી તો ત્યાં સુધી જ રહેશે, વેલિડિટી એક્સટેન્ડ થવાની પોસિબિલિટી છે નહીં. તમે જ્યારે બી લીધી હશે ત્યારે વેલિડિટી એ વખતે જે વેલિડિટી સેટ થયેલી હોય અને એ તમારા મોબાઈલમાં તમને બતાવતા હોય કે તમારા મોબાઈલમાં વેલિડિટી એક્સટેન્ડ થઈ શકશે નહીં, બરાબર. એટલે પૂર્ણ શક્તિ બેચના બહેનો હોય જેણે જ્યારે બી કોર્સ લીધેલો હશે એની વેલિડિટી જ્યારે બી ખતમ થશે ત્યાં સુધી એને આ જે તૈયારી છે સખી બેચ એની તમારે જે છે એક્સેસ તમને મળશે, બરાબર. પછી તમારા મોબાઈલમાં એક વખત પૂર્ણ શક્તિ બેચની વેલિડિટી પૂરી થઈ જશે પછી એક્સેસ રહેશે, એની વેલિડિટી એક્સટેન્ડ થશે નહીં, બરાબર. પણ જે લોકો ઓલરેડી છે એને અલગથી બેચ નથી લેવાની, જે લોકો પૂર્ણ શક્તિ છે એને કોઈ અલગ નહીં લેવાનું, એને એમાં ને એમાં એક ફોલ્ડર આવી જશે, ક્લિયર. તો આવી રીતે તમે પૂર્ણ શક્તિ બેચમાં જોડાયેલા છો તો એને કોઈ લેવાની જરૂર નથી, અને ન જોડાયેલા હોય તો તમે લઈ શકો છો. બાકી સૌથી પહેલા સ્માર્ટ નો જોડાયેલો એકદમ નવા હોય તો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો, સ્ટોરમાં જાઓ, સખી બેચમાં જાઓ, અને એમાં ડે ટુ ડે પ્લાનિંગ જે છે એ પ્રમાણે તમે રીડિંગ શરૂ કરી દો, બરાબર. અને આની ફી તમને એમ થાય કે સાહેબ ફી, કારણ કે મેઇન તો એ જ છે, બરાબર. આની ફી જે છે આજના દિવસથી નવરાત્રિથી દશેરા સુધીનો જે ફીસ જે છે એની ફીસ રહેશે 5,000 રૂપિયા. નવરાત્રિથી દશેરા સુધીની ફી જે છે ને 5,000 રૂપિયા રહેશે, અને 2-10 પછી જે ફીસ જે છે એ 7,000 રૂપિયા રહેશે. મટીરિયલ ઇન્ક્લુડ નથી,
બરાબર છે. મટીરિયલ ઇન્ક્લુડ નથી, મટીરિયલ નથી. બરાબર, યાદ રાખજો, મટીરિયલ નથી. મટીરિયલ લેવું હોય, અગર તમારે મટીરિયલ લેવું હોય તો તમારે અલગથી ચૂકવવા પડશે. આ બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને મટીરિયલ લેવું હોય તો અલગથી ચૂકવવા પડશે. બરાબર, એ જે છે એ તમારે 3000 રૂપિયાની અંદર 9 બુકો જે છે એ કવરઅપ થઈ જશે. 3000 રૂપિયાની અંદર 9 બુકો જે છે એ કવરઅપ થઈ જશે. સખી બુક અલગથી પરચેસ કરવાની છે. એનું ડેસ્ટિનેશન બધું મેં તમને અગાઉ કહી દીધેલું છે. ક્યાંથી કેમ પરચેસ કરવી એનો વિડીયો આવી ગયો છે. બરાબર, આ તો ગુજરાતી, ઇંગ્લિશ, જીકે એ બધાની વાત છે. ઓકે, તો એના માટે તમે સંસ્થાનો સંપર્ક કરજો. કોઈ પણ ક્વેરી હોય તો એના માટે તમે સંસ્થાનો સંપર્ક જે છે એ કરજો. આ અલગથી મટીરિયલ મંગાવવું હોય તો એની પ્રોસેસ તમે આ નંબર ઉપર જે છે એ તમે કોલ કરી અને જાણી લેજો કયા નંબર ઉપર પેમેન્ટ કરવાનું, કયા નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો, અને એડ્રેસથી માંડીને બધી જ વસ્તુ જે છે એ તમે જાણી લેજો. બરાબર, તો આ જે છે એ સખી બેચની આખી મેં તમને ફી કહી દીધી છે. તો આ સિવાય પણ ઘણી બધી બેચો જે છે એ તમારે લોન્ચ થાય છે. માત્ર સખી બેચ લેવી હોય, જગ્યાને લગતી માહિતીના વિડીયો લેવા હોય, ગણિત રીઝનિંગ છે, સ્ટેટિક જીકે છે, ઇંગ્લિશ ગુજરાતી છે. ઓકે, તો આના પણ તમે અલગથી કોર્સ છે એ તમે પરચેસ કરી શકો. બાકી સખી બેચની અંદર બધું જ કવરઅપ થઈ જશે. ઓકે, હાર મથી મારવાની, હાર કોઈ દી માનવાની નથી, ક્योंकि मैं हार नहीं मान सकती क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તૈયારી પૂરેપૂરી કરવાની છે, પૂરી શિદ્દતથી કરવાની છે. બાકી ડે ટુ ડે પ્લાનિંગથી તૈયારી કરો એટલે તમારું રિઝલ્ટ પાક્કું. 90 જગ્યા આવે કે જગ્યા જો કે વધીને જ આવશે, પણ માત્ર 90 જગ્યા આવે ને તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધું આની અંદર આવી જશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું જ જે છે આની અંદર કવરઅપ થઈ જશે. ઓકે, સો વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને ફટાફટ આ બેચની અંદર જોડાય અને તમારી જર્ની જે છે એ શરૂ કરી દો. અને આઈ વિશ કે તમે લોકો આ બેચ જે છે એ તમને સફળતાના દ્વાર સુધી લઈ જાય એવી શુભકામના. મારી સાઈડથી બધી જ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. 2 મહિનાથી આની પાછળ લાગેલો હતો નવી બેચ બનાવવા માટેના પ્લાનિંગ સાથે. તો ફાઇનલી આજે આપણે બેચને લોન્ચ કરીએ છીએ માતાજીના વારે. અને નવલી નવરાત્રિની બધાને શુભકામનાઓ. અને આઈ વિશ કે તમને આવતી નવરાત્રિ જે છે એ તમારી સફળતાનો સૂરજ ઉગે એવી માં જગદંબાને પ્રાર્થના સાથે આપણે આ બેચ લોન્ચ કરીએ છીએ. અને જેટલા બી મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો છે એ તમામને આ વિડીયો જે છે એ મોકલી દેજો. ઓકે, ચાલો, થેન્ક યુ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, થેન્ક યુ.